રિક્ષા કેટલી ટેક્સીઓને આ અસર છે? ટેક્સીની અંદર છે 250 ટેક્સી છે અને 300ની આજુબાજુમાં રિક્ષા છે અમારી અહીંયા. એ લોકોને આટલી અસર પડે છે. પાર્કિંગ અહીંયાથી અમને 1.5 થી 1.5 કિલોમીટર દૂર આપેલું છે. ત્યાંથી એમ કહે છે બોલે કે 10 ગાડીઓ તમારે ટેક્સી અહીંયા લાવવાની અને ક્યુ સિસ્ટમથી તમારે ચાલવાનું છે. ત્યાં જે રસ્તો છે ત્યાં રસ્તાની બાજુમાં ગુજસેલનો વીઆઈપી રોડ છે. અમુક ટાઈમે વીઆઈપી મુવમેન્ટ હોય તો ત્યાંથી કોઈ ગાડી લોકો આવવા બી ના દે પોલીસવાળા. ના ગાડીઓ અહીંયા ના આવે એટલે નંબર જાય અને નંબર જાય એટલે શું અંદર ટેક્સીવાળાઓની મગજમારી થાય. ક્યાં સુધી આ સેવા બંધ રાખશો તમે? આ ટેક્સી નહીં ચલાવવાની, રિક્ષા નહીં ચલાવવાની? જ્યાં સુધી આનો કોઈ ઉકેલ નહીં આવે ત્યાં સુધી તો હડતાલ રહેવાની જ છે. होनी चाहिए बिकॉज आई थिंक ये 1 साल से कुछ चालू है क्योंकि मैं ऐसे अहमदाबाद में रहती हूँ लाइक मेरा घर इधर है बट आई थिंक लास्ट आई केम इन ऑगस्ट और समथिंग बट द सेम सिचुएशन वाज देयर द सेम ऑटो थिंग वाज हैपनिंग एंड स्टफ लाइक दैट बट इट इज़ अ हैसल बट ऑल्सो यस मतलब प्रॉब्लम है पर हाँ इतना ट्रैवल करके बाहर आना पड़ता है वो ऑब्वियसली प्रॉब्लम है सो आई थिंक ये ऑटो वाली सुविधा ऑब्वियसली अंदर रहनी चाहिए ताकि इट्स कन्वीनियंट बिकॉज जैसे मेरा एक लगेज है बट कोई बहुत सूटकेस लेके आ रहा है इट्स नॉट कन्वीनियंट कि सब बाहर लेके भी है सब कुछ सो ऑटो अंदर रहना ज़्यादा बेटर होगा. જ્યાં સુધી ઉકેલ નહીં આવે ત્યાં સુધી આ સેવા જે છે તેઓ બંધ રાખશે. બીજી તરફ એરપોર્ટ દ્વારા એ પણ કહેવાયું છે કે જે પ્રમાણે ચાલકો જે પેસેન્જરોને લેવા આવતા હોય છે અને ત્યાં માથાકૂટો થતી હોય છે, આ બાબતને ધ્યાને રાખીને આ નિર્ણય લેવામાં આવે છે. પરંતુ હવે જોવાનું એ રહે છે કે આ સેવા બંધ કર્યા બાદ એરપોર્ટ ઓથોરિટી શું નિર્ણય લે છે અને આ રિક્ષા સેવા, ટેક્સી સેવા ફરીથી યોગ્ય રીતે શરૂ થાય છે કે કેમ અને મુસાફરોને હાલાકી નહીં પડે છે કે કેમ. કેમેરામેન મેહુલ સાથે દર્શન રાવલ, વીટીવી ન્યૂઝ, અમદાવાદ.